આ તરફ પાલિતાણામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। પાણીમાં ધોવાયેલ નાળાનું રિપેરિંગ કામ અહીં શરૂ કરાયું। ગઈકાલે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો, ત્યારે પીપરડી 2 ગામે વરસાદી પાણીમાં આ નાળા ધોવાયા હતા। નાળું ધોવાતા કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના સ્થાનિકોએ આરોપ લગાવ્યા છે। જે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાં લઈ અમારા ગામમાં નાળું અને તળાવનું રિપેરિંગનું કામ આવેલું હતું, તે તદ્દન એકદમ બોગસ કામ કરેલ છે। જે નાળાની બાંધકામ કરવાનું હતું તે મટીરિયલ્સ પણ એકદમ બોગસ, જે નાળાની નીચે પોપિંગ ભરવાનું હોય તે પણ ભર્યું નથી। સાઈડની દિવાલો તે જૂની રાખેલ છે અને એમ નાન પહેલાં જ વરસાદે ધોવાણ થયેલું છે। મીડિયાના માધ્યમથી આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે ગઈકાલે રાત્રે 1:30 વાગે કોન્ટ્રાક્ટરોએ મજૂરો મોકલી અને જે વરસાદથી નાળું ધોવાઈ ગયું એ ખાડા પૂરવા મોકલ્યા હતા, પણ ગામ લોકોએ ભગાડી દીધા। એટલે ગઈકાલે પાછા બપોરે એ લોકો આવ્યા અને ખાડા બોરીને જતા રહ્યા છે, પણ કામ જ એટલું બોગસ છે કે કદાચ 2 કે 3 ઇંચ વરસાદ પડશે એટલે નાળું ધોવાઈ જશે અને ગામ લોકોની પરિસ્થિતિ જે હતી એની એ જ રહેશે। એટલે પબ્લિકના પૈસાનું તો પાણી જ છે। આમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત ચોખ્ખી દેખાઈ આવે છે।